હાલ ચીનના HMPV વાયરસને લઈ દુનિયાભરમાં ડર છે, તો નાગપુરમાં એવિયન ફ્લૂ H5 અને N1ના કારણે દીપડા અને સિંહના મોત થતા સરથાણા ઝૂમાં પણ વાઘ અને દીપડાના પાંજરા સેનેટાઈઝ કરાયા છે. દુનિયાભરમાં HMPV વાયરસનો કહેર છે. વાયરસના કહેરને લઈ તકેદારીના પગલાં અત્યારથી જ લેવામાં આવી રહ્યા છે. નાગપુરમાં એવિયન ફ્લૂ H5N1ના વાયરસને કારણે 3 વાઘ અને 1 દીપડાનું મોત નીપજ્યું હોય, જેને લઈ સરથાણા ઝૂમાં વાઘ, સિંહ અને દીપડાના પિંજરામાં સતત સેનિટાઈઝ કરવામાં આવી રહ્યું છે. સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી દ્વારા એડવાઇઝર જાહેર કરવામાં આવી છે. હિંસક પ્રાણીઓમાં કોઈ પણ લક્ષણ દેખાય તો તાત્કાલિક પગલાં ભરવા સૂચન અપાઈ છે. હું હિના પટેલ સરથાણા નીચે પાર્ક ખાતે ઝૂ ગાઈડ તરીકે ફરજ બજાવું છું. હાલમાં નાગપુર ઝૂમાં જે H5N1 ફ્લૂ થયો છે એના હિસાબે નાગપુર ઝૂમાં કુલ 3 વાઘ અને 1 દીપડાનું મોત થયું છે, જેને ધ્યાનમાં રાખીને સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી દ્વારા મળેલ ગાઈડલાઈન અનુસાર અમે નેચર પાર્કમાં દર 15 દિવસે જે ડિસઇન્ફેક્શન કરતા હતા તેની સમયમર્યાદા ઘટાડીને દર અઠવાડિયે અમે ડિસઇન્ફેક્શન કરીએ છીએ. આ ઉપરાંત તમામ હિંસક પ્રાણીઓ તેમજ તમામ પ્રાણીઓના ખોરાક પર ખાસ ધ્યાન રાખવામાં આવે છે અને તેમની હિલચાલમાં કે તેમના ખોરાકમાં જરા પણ ફેરફાર દેખાય તો તાત્કાલિક તેને ધ્યાને લઈને આગળની કાર્યવાહી કે મતલબ સારવાર ચાલુ કરવામાં આવશે. કઈ રીતનું ખોરાકનું અને કઈ રીતનું હોય છે? એમને જે રેગ્યુલર ખોરાક આપવામાં હોય, ધારો કે જાનવરની કોઈ બી તબિયત સારી ના હોય તો એ તરત એના ખોરાકમાં તરત ફેરફાર કરી દેવામાં આવે છે, ફેરફાર કરી દે છે, એ ઓફ ફીડ થઈ જાય છે.